Today I am Rashmi Didi again represent here with application of trigonometry maths topic. But before that, let me ask a riddle. If there are 5 frogs in a well, એક કુવામાં 5 દેડકા છે, એમાંથી 2 દેડકા મરી જાય છે, તો હવે કુવામાં કેટલા દેડકા છે? That you have to answer me. 5 frogs are there in a well. If 2 got died, then how many frogs are remaining in a well? That you have to tell me in a comment. Let us start with the question number 13. There is a tower, lighthouse, on a seashore. દરિયા કિનારે એક lighthouse છે જેની હાઈટ છે 75 મીટર. હવે lighthouse ની ટોપ ઉપરથી અગર આપણે દરિયામાં જોઈએ તો 2 ships are there. One behind, मतलब એકની પાછળ એક એ રીતના 2 શિપ છે. લાઇટ હાઉસ થી જોઈએ છે તો એક શિપ ને જોવા માટેનો એંગલ ઓફ ડિપ્રેશન એટલે મેં તમને કીધું ઉપરથી નીચે તરફ જુઓ તો એક શિપ નું બને છે 30 ડિગ્રી અને બીજી શિપ નું બને છે 45. હવે અહીંથી એક ઇમેજિનરી લાઈન આપણે કનેક્ટ કરીએ તો અહીંયા આ રીતનું એંગલ બનશે, તમારું નાનું એંગલ અહીંયા બનશે 30 નું. અહીંથી આપણે z બનાવીએ એટલે z નું અહીંયાનું બનશે 30 અને આ મોટું બનશે 45 નું, એટલે આ આખો z બનશે આપણો 45 નો. ઓર એલ્સ આ રીતના ના સમજાય તો પણ આપણે એટલી ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે એંગલ ઓફ ડિપ્રેશન ને આપણે એલિવેશન માં કન્વર્ટ કરીએ તો દૂરનું એંગલ હોય એ નાનું હોય અને નજીકનું એંગલ હોય એ મોટું હોય. સો કીપ ઇન માઇન્ડ. નાઉ સો C and D આર ધ શિપ્સ. CD એટલે કે આપણે ફાઇન્ડ એ કરવાનું છે કે બે શિપ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. સો વી નીડ ટુ ફાઇન્ડ CD. AB ની હાઈટ આપી છે 75. હવે CD થી કોઈ રાઈટ એંગલ ટ્રાયેંગલ નથી બનતો, એ તો ABD થી જ બને છે. તો ABD ની જ્યારે વાત કરીએ તો BD we have, તો BD is a combination of BC plus CD. તો આપણને હવે ABC ની હેલ્પ થી BC મળશે અને પછી ABD ની હેલ્પ થી BD મળશે અને એ પછી એની હેલ્પ થી આપણે CD ફાઇન્ડ કરવા માટે કેપેબલ બનશું. Now let us start with for triangle ABC. Tan 45 is equals to opposite upon adjacent side AB upon BC. 45 એટલે 1, AB એટલે 75 upon BC. BC goes here. So 1 into BC. BC is equals to 75 meter. Now for triangle ABD, આખા triangle ABD ની વાત કરીએ તેમાં opposite એટલે AB upon BD. Again BD is a combination of BC plus CD. તો BC નું મેઝરમેન્ટ આપણને મળી ગયું છે અહીંયા 75, તો એને આપણે 75 થી રિપ્લેસ કર્યું. tan 30 ની વેલ્યુ 1/√3 is equals to 75 upon 75 plus CD. હવે આને આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરી લઈએ તો 75 plus CD છે 1 સાથે મલ્ટીપ્લાય માં વયું જશે અને √3 છે એ 75 પાસે વયું જશે. તો 75 plus CD is equals to 75 √3. હવે આપણે CD ફાઇન્ડ કરવું છે તો +75 ને આ બાજુ ટ્રાન્સફર કરી દીધું એટલે એ બની ગયું માઇનસ. CD is equals to 75 √3 minus 75. બંનેમાંથી 75 નીકળી ગયા કોમન. સો બ્રેકેટમાં √3 minus 1 મીટર એટલે કે બે શિપ વચ્ચેનું ડિસ્ટન્સ હશે 75 બ્રેકેટ √3 minus 1. ઘણી વખત તમને ક્વેશ્ચનમાં √3 ની વેલ્યુ 1.73 લેજો. ટેક √3 is equals to 1.73 એવું કહે છે, તો એવું જ્યારે કહે ત્યારે તમારે √3 ની જગ્યાએ એ વેલ્યુને રિપ્લેસ કરી દેવાની અને પછી આગળ ઉપર કઈ રીતના કેલ્ક્યુલેશન થાય છે એ કેલ્ક્યુલેશન કરી અને ફાઇનલ આન્સર દેવાનો થશે. તો this was the question number 13 about lighthouse and ship, right? Okay, last વિડીયોમાં મેં તમને એક શ્લોક આપેલો હતો સંસ્કૃતનો કે ભાઈ ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. મતલબ કે ઉદ્યમ એટલે કે મહેનતથી જ કોઈ પણ તમારા કાર્ય છે એ સફળ થાય છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ, સિદ્ધ્યંતિ એટલે સફળ થાય છે. કાર્યાણી એટલે કે કાર્ય, ન મનોરથે ખાલી મનના વિચાર કરવાથી કાર્યો સફળ નથી થતા, એના માટે ઉદ્યમ કરવો પડે, મહેનત કરવી પડે. નાહી સુપ્તસ્ય સિંહસ્ય સૂતેલા સિંહના મોઢામાં પ્રવિશંતિ મુખે મૃગાહ હરણ પોતે આવીને પ્રવેશતા નથી કે લ્યો સિંહભાઈ તમને ભૂખ લાગી હશે તો તમે અમને ખાઈ લ્યો. અગર સિંહને ભૂખ લાગી છે તો એને હરણને મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે, મહેનત કરવી પડે છે તો જ એની ભૂખ સંતોષી શકે છે. એવી રીતના તમારે પણ સફળ થવું છે, 10માં સારા ટકા લઈ આવવા છે તો તમારે પણ મહેનત કરવાની છે. ફક્ત વિચાર કરવાથી એ સફળતા મળશે નહીં. So that's all for today. Please don't forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos.
do share and like my videos. Until then, bye.